હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમને પણ ઉધરસની ફરિયાદ છે? પછી એ અમુક દિવસોથી આવતી ઉધરસ હોય કે વર્ષો જૂની ઉધરસ હોય, આજના આ વિડીયોમાં હું તમારા માટે સૂકી ઉધરસ કે પછી કફવાળી ગમે તેવી ઉધરસ હોય તેના માટેનો એક અસરકારક ઉપાય લઈને આવ્યો છું. અને હું મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમે ઘણી બધી દવાઓ લઈને થાકી ગયા છો, ઘણા બધા ઉપાયો કરીને થાકી ગયા છો, તો ચોક્કસથી અજમાવજો આ ઉપાય. હું ખાતરીપૂર્વક કહું છું કે લગભગ 7 જ દિવસમાં તમારી ગમે તેવી ઉધરસ હશે, કફવાળી ઉધરસ હોય કે સૂકી ઉધરસ, તે જડમૂળમાંથી દૂર થઈ જશે. શું કરવાનું છે આ ઉપાયમાં? ચાલો જણાવી દઉં. મિત્રો, આ એક એવો ઉપાય છે કે જે મોટા અને નાના બધા લોકો છે તે લઈ શકે છે. આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં. તો સૌથી પહેલાં તો આપણે 5 વસ્તુઓ લેવાની છે. તેમાંની પહેલી વસ્તુ છે તે જણાવી દઉં. પહેલી વસ્તુ છે મિત્રો મરીનો પાવડર. જી હા મિત્રો, મરીનો પાવડર લઈ લેવાનો છે. હવે શા માટે મરીનો પાવડર લીધેલો છે તો એ જણાવી દઉં. તો મરીનો પાવડર છે એ આપણા ફેફસાની અંદર જે નસો રહેલી હોય તેમાં જામેલો કફ છે તેને ધીમે ધીમે પીગળાવે છે, તેને ધીમે ધીમે ઓગાળે છે અને આ કફને ઓગાળી અને આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. તેની સાથે સાથે આપણે લોકોએ લઈ લેવાનું છે સંચળ. જી હા મિત્રો, સંચળ છે તેનું કાર્ય મુખ્યત્વે એ છે કે તે આપણા ફેફસાની અંદર રહેલી નસોનું લચીલતાપણું છે તેને વધારે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણો કફ છે તે ખૂબ જ સરળતાથી શરીરમાંથી બહાર નીકળી શકે છે. ત્યારબાદ આપણે લેવાનું છે અજમો. જી હા મિત્રો, અજમો છે તે તમને ખ્યાલ જ છે, વર્ષોથી શરદી ઉધરસ માટે રામબાણ ઇલાજ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને તે પણ આમાં ખૂબ રાહત આપે છે. તેની સાથે લઈ લેવાની છે આપણે 3 થી 4 જેટલી એલચી. હવે એલચી છે તે સૂકી ઉધરસ હોય કે કફવાળી ઉધરસ હોય તેમાંથી કફને બહાર કાઢવામાં ખૂબ જ સરળતા કરી આપે છે અને ખૂબ જ સરળતાથી કફને બહાર કાઢે છે. સાથે સાથે લઈ લેવાનું છે આપણે લોકોએ આદુ. જી હા મિત્રો, આદુ છે એ તમને લોકોને ખ્યાલ જ છે કે છાતીમાં રહેલો જે કફ છે તેના કારણે થતો દુખાવો છે તેને તો દૂર કરે જ છે, સાથે સાથે આ કફની સાથે ઘણીવાર આપણને ઘસારો અંદર આવી જાય છે તેને પણ દૂર કરે છે, સોજો આવી જાય છે તેને પણ દૂર કરે છે અને કફને ઓગાળવામાં પણ ખૂબ વધારે ફાયદો કરે છે. હવે આ બધી જ વસ્તુઓનું માપ જણાવી દઉં, તેનું પ્રમાણ કેટલું લેવાનું છે એ જણાવી દઉં. તો લગભગ 5 ચમચી જેટલો મરી પાવડર, 5 ચમચી એટલે અડધાની પણ અડધી ચમચી જેટલો મરી પાવડર લઈ લેવાનો છે. અડધાની પણ અડધી ચમચી જેટલું સંચળ લઈ લેવાનું છે. હવે તેમાં 1 ચમચી જેટલો અજમાનો પાવડર ઉમેરી દેવાનો છે. ત્યારબાદ તેમાં 4 ચમચી જેટલું છીણેલું આદું અથવા 4 ચમચી જેટલો આદુનો રસ જ લઈ લેજો. છીણેલું આદું કરતાં તે સારું રહેશે, માટે 4 ચમચી જેટલો આદુનો રસ લઈ લો અને લગભગ 3 થી 4 એલચીના દાણા લઈ તેની અંદરથી કાળા બી કાઢી તેને પાવડર બનાવી લેવાનો છે. તે પાવડર ઉમેરી દેવાનો છે. હવે શું કરવાનું છે તો આપણા ઘરમાં રહેલી એક કડાઈ લેવાની છે, તેમાં 5 ચમચી જેટલો ગોળ ઉમેરી દો. હવે આ ગોળને ધીમા ગેસે ગરમ થવા દો. 2-3 મિનિટમાં ગોળ છે તે ઓગળી જશે. બહુ ગરમ ન કરતા કે જેથી તે બળી જાય. થોડો અમથો ગોળ પીગળી જાય એટલે હમણાં જે આપણે લીધેલી તમામ વસ્તુઓ છે તે તમામ વસ્તુઓને આમાં ઉમેરી દેવાની છે. ગેસ બંધ કરી દીધા બાદ આ વસ્તુઓ ઉમેરવાની છે. હવે બધી જ વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી લો અને કાચની બરણીમાં ભરી લો. હવે આ ઉપાયને કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે એ જણાવી દઉં. તો સવારે અને સાંજે, સવારનું તમે નાસ્તો કરી લો છો અને રાત્રિનું ભોજન કરી લો છો તેના પોણા કલાક પછી એટલે કે 45 મિનિટ પછી લગભગ અડધી ચમચી, જી હા મિત્રો, માત્ર અડધી નાની ચમચી લઈ અને તેમાંથી પણ અડધી ચમચી આ મિશ્રણમાંથી સેવન કરવાનું છે. હવે જો તમે મિશ્રણ છે તે બાળકોને આપી રહ્યા છો તો આની માત્રા છે તે તેનાથી પણ અડધી એટલે કે 5 ચમચી જેટલું જ આપવાનું છે. અને બાળકોમાં પણ 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને આ મિશ્રણ ન આપવું જોઈએ. 10 વર્ષથી ઉપરના બાળકો છે એટલે કે મોટા બાળકો છે તેમને આપી શકાય છે. અને મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમારી જો નવી જ ઉધરસ હોય એટલે કે અમુક દિવસોથી જ ઉધરસ આવતી હોય તો માત્ર 3 જ દિવસ સેવન કરશો તો પણ તમને આમાં ખૂબ સારો ફાયદો થશે અને લગભગ તે ઉધરસ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. અને જો તમારી જૂની ઉધરસ હોય, વર્ષો જૂની ઉધરસ હોય તો પણ માત્ર 7 દિવસ આનું નિયમિત રીતે સેવન કરવામાં આવશે તો ગેરંટી સાથે કહું છું ગમે તેવી ઉધરસ હશે તેને જડમૂળમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકાશે. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.